જગદીશ। આજે આપણે બનાવશું ખીર। હવે આપણે ગેસ ચાલુ કરી દૂધ ઉકાળવા મૂકી દઈશું। હવે આપણે એક નાની વાટકી પરિમલ ચોખા લીધા છે અને 3 પાણીએ ધોઈ નાખશું આપણે। હવે આપણે દૂધ ઉકળી ગયું છે। હવે એમાં આપણે ચોખા નાખી દઈશું અને આ પરિમલના ચોખાની ખીર સરસ થાય એટલે હું પરિમલ ચોખા જ વાપરું છું ખીરમાં। હવે આપણે ચોખા નાખી દીધા। હવે એને હલાવશું આપણે। હવે આપણે ત્યાં સુધી એને ચડવા દેવાના કે આપણે ચોખા ચડી જાય ત્યાં સુધી, એટલે 20-25 મિનિટ સુધી આપણે રાખશું। આપણે હવે એને ઉકાળવા આપણે હવે સતત હલાવશું આને કે નીચે બેસી ન જાય, અને આપણે ચોખા ચડે ને ત્યાં સુધી આપણે એને ચેક કરતું રહેવાનું અને હલાવતું રહેવાનું કે દૂધ શું નીચે બેસી જાય, કટ થાય ને ત્યાં સુધી હલાવવાનું આપણે। હવે આપણે ચોખા ચેક કરી લઈએ આપણે। હજી થોડા કચકચરા છે, હજી થોડીક વાર રહેવા દઈશું આપણે। હજી થોડીક વાર રાખશું આપણે એને। હવે આપણે 1 વાટકી ખાંડ નાખશું આપણે। હવે હલાવશું એ ખાંડ મિક્સ થઈ જાય, અને મને કહેજો કે મારી રસોઈ કેવી। હવે આપણે ચેક કરી લઈએ ખીર તૈયાર થઈ ગઈ છે। હા, હવે ચડી ગયા। હવે આમાં એલચીનો પાવડર નાખશું અડધી ચમચી, તો એક બદામની કતરણ નાખશું। તમે કયા વાપરો છો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો મને। અને મારી ખીર તૈયાર છે, તો હવે આપણે ઠંડી કરવા મૂકી દઈશું અને ગેસ કરી દઈશું બંધ, એટલે ઘટ હમણાં થઈ જશે। પછી સર્વ કરશું આપણે। હવે આપણે સર્વ કરી લીધી। હવે બદામની કતરણ ઉપર નાખશું। હવે મને કહો કે તમને મારો વિડીયો કેવો લાગે છે, તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।